સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું એકદમ ઝડપથી બની જાય અને છતાં ઘરમાં નાના મોટા બધાને ભાવે એવા દાળિયાના લાડુની રેસીપી. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. દાળિયાને સત્તુ પણ કહેવામાં આવે છે, દલિયા પણ કહેવામાં આવે છે, ભૂને હુએ ચને પણ કહેવામાં આવે છે અને ભૂંજા પણ કહેવામાં આવે છે. વિસ્તાર વાઇઝ દાળિયાના નામ કદાચ અલગ અલગ હશે, પરંતુ દાળિયાનો મહિમા અને ઔષધીય ફાયદા લગભગ બધા લોકોને ખબર હોય છે અને આખા ભારતમાં લગભગ બધા રાજ્યોમાં હેલ્ધી રહેવા માટે બધા લોકો દાળિયા ખાતા જ હોય છે. તો બસ આજે આપણે સ્વાદિષ્ટ લાડુ બનાવીશું અને એ પણ ફક્ત 8 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય એટલી ઝડપથી. અને હા, આ રેસીપીમાં લોટને શેકવાની કે બાફવાની કે બીજી ત્રીજી કંઈ જરૂર નથી અને છતાં પણ મગજના લાડુને ભૂલાવી દે એવા સરસ લાડુ તૈયાર થશે, મારી ગેરંટી. તો આવો ટાઈમ બગાડ્યા વગર બનાવીએ મગજના લાડુના રિપ્લેસમેન્ટમાં સત્તુના લાડુ, દાળિયાના લાડુ. હર હર મહાદેવ. ભક્તો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ સત્તુના લાડુ છે એ દરેક ઋતુમાં બનાવી શકાય છે, કારણ કે બહુ ઓછી વસ્તુઓની જરૂર આમાં પડે છે. આપણે ફોતરા વગરના દાળિયાનો ઉપયોગ કરી રહ્યા છીએ ને, પણ 250 થી પોણા 300 ગ્રામ જેટલા, અને એ ઉપરાંત જોઈએ તો કાજુનો ઉપયોગ કરવાના છીએ 2 મુઠ્ઠી જેટલા, એટલે આશરે 50 ગ્રામ કદાચ હશે, પણ ઓછા વત્તા પણ આપણે કરી શકીએ છીએ. ટોટલ આની ક્વોન્ટિટી છે એ 300 ગ્રામ આસપાસ થાય છે, અને જેટલો દાળિયાની ક્વોન્ટિટી હોય એના કરતાં ઓછો આપણે થોડો ગોળ નાખવાનો છે. ગોળનો પાયો કરીશું. ટોપરું છે એ પણ ટેસ્ટ માટે છે, ખસખસ ઉપરથી ચીપકાવવા માટે છે. ઘીનો ઉપયોગ આપણે કરવાના છીએ, જરૂરિયાત પૂરતું ઘી આપણે નાખીશું, અને કેસર છે એકદમ ઓપ્શનલ છે. આ સિવાય આપણે એલચી પણ દળેલી નાખી શકીએ છીએ. પણ આ રીતે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી મગજના લાડુના રિપ્લેસમેન્ટમાં આપણે ઉપયોગ કરી શકીએ અને ખાઈ શકીએ એવા સ્વાદિષ્ટ એવા સત્તુના લાડુ એટલે કે દાળિયાના લાડુ આપણે તૈયાર કરીશું. ભક્તો, શરૂઆત કરીએ છીએ આપણે દાળિયાને દળવાથી. આને શેકવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી રોસ્ટેડ જ છે, અને ચણાના દાળિયા છે એટલે ખૂબ જ ટેસ્ટી હોય છે. આપણે સૌ ચાખેલા હોય છે, એટલે ગરમ હવે કરવાની જરૂર જ નથી, કારણ કે એકદમ કરકરિયા છે. તો મિક્સર આપણું ખમી શકે એટલા દાળિયા લેતા લેતા બધા ક્રશ કરી લઈએ. એકદમ બારીકનો ભૂકો કરવાનો છે, ગ્રાઇન્ડ કરી લઈએ. થોડાક કાજુ નાખીએ છીએ હાલ. આટલા કરીને આપણે 2-3 વાર થાય એટલે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ભક્તો, કાજુ અને દલિયા એટલે કે દાળિયાનો પાવડર બંને તૈયાર છે. આપણે આટલો જ ઝીણો પાવડર બનાવવાનો છે. હવે આને ચાળવાની જરૂર નથી, પણ છતાં એમ લાગે કે આખા ભાંગા રહી ગયા હોય, જો શંકા હોય એના હાથમાં કણી આવે તો આપણે ચાળી શકીએ, નહીં તો જરૂર નથી. આવો હવે ગોળનો પાયો કરી લઈએ અને પછી એકદમ ગોળના પાયાને ઠંડો કરી લઈએ. કઢાઈની અંદર ફક્ત 2 ચમચી આપણે ચોખ્ખું ઘી નાખીએ છીએ, અને પણ ગીર ગાયનું, આપણી ઘરની ગૌશાળાનું. અને હવે 300 ગ્રામ આસપાસ જે ગોળ છે આપણે નાખી દઈએ છીએ. ગોળને સંપૂર્ણ રીતે ઉગાળી લેવાનો છે, પીગાળી લેવાનો છે, અને આપણે જેને પાયો કહીએ છીએ બસ પાયો કરવાનો છે. ગોળની ચાસણી નથી લેવાની, એ યાદ રાખવું અહીંયા જરૂરી છે કે આપણે ચીક્કી નથી બનાવતા, આપણે ફક્ત ને ફક્ત ગોળને ઉગાળવાનો છે. દેટ મીન્સ કે પાયો બનાવવાનો છે, જે ચૂરમાના લાડુમાં આપણે વાળતા હોઈએ, બનાવતા હોઈએ એવું પાયો. બરાબર. હવે ચલાવતા રહીએ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીએ અને ગોળ ઉગળી જાય ત્યાં સુધી રાહ જોઈએ. ભક્તો, ગોળનો પાયો તૈયાર થશે ત્યાં સુધીમાં એક નાનકડી પણ મહત્ત્વની વાત કરું. ઘણા લોકો કહેતા હોય છે ને કે સ્વામી કંઈક ભગવાનની વાત કરો, કંઈક ધર્મની વાત કરો, રસોઈ તો બધા શીખવાડે છે. હા, ચાલો માની લઈએ. ભગવાનની વાત કરું છું, સાંભળજો. કે આપણે સૌ હિન્દુ ધર્મના આશ્રિત છીએ, રાઈટ? કોઈ પણ દેવી દેવતા, ભગવાનના અવતાર, કોઈ સાધુ પુરુષો, મહાપુરુષોને આપણે માનતા હોઈએ, અને 100% માનવા પણ જોઈએ. પણ એવી આશા રાખું છું કે દરેકના ઘરની અંદર કંઈ ને કંઈ શાસ્ત્ર હશે. કાં તો ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, ભાગવત છે, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી એક્સેટ્રા, કોઈ પણ શાસ્ત્ર હોય. પણ શાસ્ત્ર વાંચનનો સમય કાઢજો અને શાસ્ત્ર વાંચનનો આગ્રહ રાખજો અને પોતાના બાળકો પાસે રખાવજો. બહુ લાંબી વાત નહીં કરું, પણ ટૂંકમાં જ વાત કરીશ કે આતંકવાદી હુમલો થયો અને
એમાં કલમા પૂછવામાં આવ્યા. કલમા ન વાંચતા આવડ્યા એટલે હિન્દુને માર્યા અને 28 હિન્દુઓ મર્યા. પણ જસ્ટ ઇમેજિન કરો કે એ વખતે જો કોઈ હિન્દુ આતંકવાદી હોય, હાલાકી આતંકવાદીની તો કોઈ ધર્મ નથી હોતો અને કોઈ જ્ઞાતિ જાતિ નથી હોતી, પણ એ જગ્યાએ હિન્દુ કોઈ આતંકવાદી હોત અને એમને પૂછ્યું હોત કે ભગવદ્ ગીતાનો શ્લોક બોલો, કાં પછી કોઈ પણ એક રામાયણની ચોપાઈ બોલો, અને શું એ વખતે હિન્દુ ત્યાં હતા એમને એ આવડે કે ના આવડે? ખરેખર સાચા અર્થમાં જોઈએ તો હિન્દુને પોતાના શાસ્ત્રો એમનું ગૌરવ નથી હોતું અને ધીમે ધીમે એનો અભ્યાસ છૂટતો ગયો છે. આપણા પૂર્વજો, આપણા વડવાઓએ તો રાખ્યો હતો, પણ હવેના સમયમાં એ છૂટી ગયો છે. પણ વિડીયો જે પણ જોતા હશો એમને મારી નમ્ર વિનંતી છે, નતમસ્તક વિનંતી છે કે કોઈ પણ આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો હોય એનું અનુસંધાન રાખવું, વાંચન કરવું, એના ચોપાઈ અથવા શ્લોક એ કંઠસ્થ કરવા, એના જે નિયમો હોય છે અથવા તો સ્તુતિઓ હોય છે, પ્રાર્થનાઓ હોય છે, તો એ પણ કંઠસ્થ કરવા, પોતાના બાળકોને કંઠસ્થ કરાવવા. કારણ કે જો વિધર્મીઓ જેને આપણે કહીએ છીએ, મારી દૃષ્ટિમાં તો કોઈ નથી, પણ કદાચ જો છે તો એ એમનું કામ પરફેક્ટ રીતે કરી રહ્યા છે. તો જો હવે તમે કે આપણે ઢીલા પડીશું તો આગળની ભાવિ પેઢી શું કરશે? એટલે બહુ મહત્ત્વની અને માર્મિક વાત છે. શાસ્ત્ર વાંચન કરતા રહેજો એ નમ્ર વિનંતી સાથે. આવો, પાયો તૈયાર થઈ ગયો છે. ફરીવાર પાછી નવા એક વિડીયોની અંદર બીજી એક સારી વાત કરીશું. મળીએ છીએ ભક્તો. સૌથી મહત્ત્વની વાત એ સમજવાની છે કે ગોળનો પાયો જે બનાવીએ છીએ એ પાયાને આપણે વધારે ઉકાળવાનો નથી, વધારે એને લાંબો ટાઈમ સુધી પકાવવાનો નથી. જે ચૂરમાના લાડુની આપણે રેસીપી બનાવી હોય અને એની અંદર જે ફક્ત પીગાળવા માટે જ આપણે ગોળને ગરમ કરીએ છીએ, બસ આટલું જ. જો વધારે એકાદ મિનિટ પણ, અડધી મિનિટ પણ વધારે ઉકળતો રહેશે તો પછી એ આગળ જતાં કડાઈમાં ચોંટશે, કાં તો તાવેથામાં ચોંટશે અને ગોળ છે એ કડક થવા માંડશે. આપણે ગોળને કડક કરવાનો નથી. તો આ વાતનું અનુસંધાન રાખજો. વળીને કહું છું કે ફક્ત ગોળને પીગાળવા માટે જ ગરમ કરવાનો છે, ઉકાળવા માટે ગરમ કરવાનો નથી. આપણે લાડુ બનાવવાના છે, એ પણ ચૂરમા જેવા, ચીક્કી બનાવવાની નથી. ભક્તો, ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. દેટ મીન્સ કે ગોળ પીગળી ગયો છે. બસ હવે એને ઠંડો કરી લેવાનો છે. આપણે 2 ચમચી ઘી અંદર નાખ્યું હતું અને હવે ગરમ છે ત્યાં સુધીમાં આપણે ઉપરથી કેસર નાખી દઈએ છીએ. કેસર તો મારી જોડે ડુપ્લિકેટ જ છે, તમારી જોડે ઓરિજિનલ હોય તો નાખજો, અને પણ સ્કીપેબલ છે, ન હોય તો કંઈ વાંધો નથી. ઠંડુ થવા દઈએ અને પછી આપણે એને મિક્સ કરીશું. 5, 10 મિનિટ, 15 મિનિટનો ટાઈમ આપણે એને આપી દઈએ. ભક્તો, હાથ અડાડીએ એટલું ઠંડુ થઈ ગયું છે અને બહુ ઠંડુ ન થવા દેશો, કારણ કે કદાચ ગોળ ઉકળ્યો હોય ને તો પાછો કડક થઈ જાય. એટલે સત્તુનો પાવડર અને કાજુનો પાવડર અને ઓલમોસ્ટ આમ તો લગભગ બધો જ આપણી પાસે જે ટોપરાનું છીણ છે કે પછી ખસખસ છે, ખસખસ થોડાક આપણે અંદર નાખીએ, થોડાક ઉપર ચીપકાવવા માટે રાખીશું. આ જગ્યાએ એલચીનો પાવડર હોય તો એ પણ નાખી દેવાનો. સારી રીતે મિક્સ કરી લઈએ બંને હાથોથી અને ઘટે એટલું ઘી નાખતું જવાનું. આપણે 2 ચમચી ઘીનો આપણે આમ હાલ ઉપયોગ કર્યો છે અને હવે ઘટશે એટલું ઘી નાખતા જઈશું. થોડો ગોળ કદાચ ગરમ લાગે તો ધીમે કરજો, દાજો નહીં એ રીતે. એક ચમચી ઘી આપણે નાખ્યું છે. જોઈએ છીએ ઘટે તો નાખીશું. નાખ, અડધો. બસ 4 ચમચી ઘીની જરૂર પડશે ભક્તો. મારે એટલા પાવડરમાં 4 ચમચી ઘીની જરૂર પડી છે. સારી રીતે મિક્સ કરી લેવાનું છે, ડેરા વગર અને ઉતાવળથી. ગોળ સંપૂર્ણ ઠંડો થઈ જાય એ પહેલાં સુધીમાં કરી લઈએ. ભક્તો, નાની મોટી જેવી આપણને ફાવે એવી સાઇઝમાં લાડુ બનાવી લેવાના અને ઝડપથી બનાવવાના. નહીંતર ગોળ જે છે ઠંડો થઈ જશે તો પાછો થોડો કેવડાવશે અને ઉપરથી ઘી પાછું નાખવું પડશે.